પાટીઓને બળ ભાગ બાકુલે ડુંગર એ જે બાકુલે ડુંગર લાકડી આપી અને પાટીઓને બળ ભાગ પાટરા મેં હજી પરજા દેતી દહેરા હોય એટલે નનાવા હોય તો ભલે ને આયા હોય તો ભલે ગોળિયા બધા છે અને બીક નો હોય કે આજ તો માને ત્યાં જઈ છે માં કઈ નહીં થવા દે એ દહરામાં તો ધ્યાન રાખીએ એના કેટલાય પુરાવા પણ મારા નેહડામાં જઈને કોકને પૂછજો એકલે જ ભેહું સાર્યું ભેહું ને જઈ બાજુ જવું એ બાજુ જવાની છૂટ આજુબાજુના ખાડુમાં હાવજ પડે ને ગોળિયા મને કેવા આવે હું હૂતો હું ક્યાં કરમદીન ઢોવામાં અને લખતો હું વાંચતો હોઈ જાઉં મને કેવા આવે કે તાર ડોબા ખાડું ક્યાં એમ એટલે હું કહું ક્યાં છે તમે કયો નહીં એમ ઈ બીજા ઘરે ગયા હોય પણ મારા હું પીછળ નો હોપી એટલે બધાને ભરોસો ન હોય મને હોય એવી વાત નથી પણ હવે ખબર નહીં એવો હું અલગારી જેવો હતો એટલે માને ખબર પડી ગઈ હતી કે આનું ધ્યાન રાખવું જોઈએ એટલે કાયમ ખાડું સાર્યા કોઈ દી વાંધો જ ન આવવા દીધો માએ બરોબર હા એટલે આજ સુધી ધ્યાન રાખવા વાળી આ માં છે એટલા માટે ભરોસો છે ને તરકીલાની વાત જ નથી આ મેં કાલે જ એક વિડીયો શેર કર્યો હતો આવડમાંનો દાંધાનો લાખો લોકો એ દુનિયામાં જોયો મીડિયા વાળા શ્રદ્ધાથી જોડાયેલા હોય એટલે એમણે પણ એના ઓલામાં બધે મૂક્યો આપ શ્રદ્ધા અને ભાવની વાત છે માતાજી કાયમ પ્રમાણ આપે મેં શરૂઆતમાં છંદના વર્ણનમાં તમને કીધું કે કોટો ફૂટે તમે મકાઈનો ડોડો જોઈજો મકાઈનો ડોડો હોય ને આમ ઉખેડીને આપણે એને ઉખેડી નાખી મૂકી દો ને બે દી પડ્યો રહે બગડી જાય પણ ત્યાં હોય ત્યાં સુધી એને કાંઈ ન થાય એક એક દાણો જે ગોઠવો હોય ને ચોળીની હિંગમાં દાણો ગોઠવો એ જોઈજો તમે ઘઉંની ડુંડીમાં દાણો ગોઠવો એ જોઈજો એ કોણ ગોઠવી જાય છે એ આવી કોઈક શક્તિ કામ કરે છે એમનેમ થતું હોય છે ભલા માણસ વૈજ્ઞાનિકો મથી અને છેલ્લે એમ કે છે કે આ એક સિસ્ટમ છે ને એ આખી એક ગોઠવાયેલી સાયકલ છે સિસ્ટમ અને એ સિસ્ટમ બધી છે એક પછી એક પ્રકૃતિ ચાલ્યા કરે કોટો ફૂટે ઉગે બીજ થાય ફળ આવે બીજ થાય પડે હળે નહીં પાછું
પાછું કોટો ફૂટે ઉગે મેં થાય એ છે ખરું, પણ છેલ્લે વૈજ્ઞાનિકોએ કીધું કે એની ઉપર કોઈ પણ સિસ્ટમ હાલતી હોય એની પાછળ કોઈક કામ કરતું હોય કે પાછળ કોઈક શક્તિ કામ કરે છે. એ વાત પાકી છે. આપણને ભરોસો અને વિશ્વાસ હોય તો થાય. એટલે એના પ્રમાણ આપે. જોઈતના આ આવડની મને આમ રૂવાડા બેઠા થાય હજી સુધી એ વિડીયો જોઈ તો ધાંધાના નેહમાં બેઠી છે માં, અને આમ જોત છે કાયદેસર ગોવાળીએ જોતા હતા એમ ધૂપેલિયામાંથી નોખી પડી, ખાખરાની ડાળ સુધી અડવા ગઈ, ત્યાંથી પાછી વળી, પગથિયે ઉતરી, ત્યાં ચૂંદડી પીડીતી ત્યાં ગઈ, ચૂંદડી માથે ઘડીકામાં મરી, ચૂંદડીએ નો હળગી, પાછી વળી ધૂપેલિયામાં હમાઈ ગઈ. દુનિયાને ખબર પડે કે કળયુગમાં માના પુરાવા હજી છે. તમે માનો તો થાય. એટલે માં છે આપણી હારે એ પ્રમાણ એટલે આપે છે કે આપણે કંઈક છે એવું માનતા રહી, એને કઈ લઈ નથી લેવું, પ્રખ્યાત નથી થવું, એવી વાત નથી. એટલા માટે આ કડીમાં મેં કીધું છે કે ગીરમાં હાવજ ચારતા ખાડું પીછડનો પરતા. આપણે ખાધા છે એવા માને યાદ કરું રજૂઆઈની છેલ્લી કડીમાં. એટલે દાઢિયાળી આજ સાંભળે દાઢિયાળી, અરે દાઢિયાળી આજ સાંભળે ડોહી રાજને રજૂઆઈ. દાઢિયાળી એ સાંભળે ડોહી રાજને રજૂઆઈ. માતાજીના પગે હાકડા એ મારી શક્તિ સજે શણગા.
એક માતાજીના પ્રોગ્રામ આવ્યા કરે. આપણે હમણાં દિવાળી આવશે ને પછી આપણી જાગતી જ્યોત અહીંયા આમ તો 2-5 દીમાં ભીમરાણા ભગવતી જાગતી જ્યોત મોગલ 5 તારીખે હું છું. બધા ઘણા કલાકારો છે. ભીમરાણા પધારજો બધા. આનો પ્રાગટ્ય દિવસ અને પછી સોનલની બીજ આવે ધીરે 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 આભા મંડળમાંથી અંતરિક્ષમાંથી આમને વાઇબ્રેશન આવે સાહેબ નામ લઈ તો એ ભગવતીની બીજ આવે એ બધા હવની રીતે ઉજવે છે. આપણે બધે કણેરી મળીએ મઢડા મળીએ બધે ઉજવાય છે. પણ એની 2-3 દિવસ પહેલા અમારે ધાવા ગીરમાં ઉજવાય છે. એટલે 20/12 ને 20/12 હું ત્યાં છું. 20/12 2025 એટલે ત્યાં પણ અમારે અકલાભાઈ અને બધા મિત્રોનું આમંત્રણ છે. અને એ ભગવતી છે માં છે એટલે મને લોક સાહિત્યનો એક વિંગલસિંહ બાપુનો બહુ સંદ ગમે છે. એટલે 2-3 કડીમાં હું મારો એ વિડીયો તમે જૂનો જોયો હોય છે ડિસ્કવરી વાળાએ ઉતારેલો એમાં હું બોલું છું. મજા આવે એવો છે એટલા માટે છેલ્લે અરે કોણ હવે ગોદાણી લઈને ધરતી ભરતન કોણ હવે ગોદાણી લઈને ધરતી પર ઢંઢોળે કોણ હવે શમશાન જગાડી ખપી ગયા ને ખોળે અરે કોણ હવે ગાવાનું ગૌરવ ગાથાની કહાણી હવે અમર લોક થી આજ અમારા શાયર में ઘાણી હવે અમર લોક થી આજ અમારા શાયર में અરે ગીરા કંદરા પહાડ ગજબ તો ગાંડો તુર થઈ ગાતો અરે ગીરા કંદરા પહાડ ગજબ તો ગાંડો તુર થઈ ગાતો અરે હાવજ में ચારણ કન્યાનું યુદ્ધ નિરખવા જાતો 14 વર્ષની ચારણ કન્યાયણ જગદંબાસી જાણી હવે અમર લોક થી આજ અમારા શાયર में ઘાણી માન સરસ્વતી મીટ માનીને જોતી કોઈ દુલારો માન સરસ્વતી મીટ માનીને જોતી કોઈ દુલારો સત્યવાસ નિર્ભય નિર્વેશની કોણ ઉપાસક મારો તો બાવલ બેટડો જોઈ પગહરે હૈયામાં ખાણી હવે અમર લોકથી આયુ મારા શાયર में ઘાણી અમર લોકથી આયુ મારા શાયર में ઘાણી હવે અમર લોકથી આયુ મારા શાયર કોણ હવે કોદાળી લઈને અહીંયા ધરતીના પડ ઠંઢોળે એ કોણ હવે શમશાન જગાડી ખપી ગયા ને ખોળે કોણ હવે એ ગાવાનું આવી ગૌરવ ગાથાની કહાણી હવે અમર લોક થી આજ મારા શાયર में ઘાણી એ પીઠડ મને પ્રાણથી પ્યારી પ્યારી અનને જાળીની વાત નિરાળી અમારી પીઠડ માના પર ચાકેવા જગતને જાણવા જેવા કે હજી માળી આઈ
મને ભણકાર વાગે છે. પીછળ તો જાગે છે પણ ખૂણે ખાસે લાગે. આવી મળવા બાપ એમ રજૂઆય આગળ હોંકારો દે એવું લાગે ક્યાંકથી આવકારો દે. હજી મળી આય જાગે છે રે એવા ભણકાર વાગે છે. દગોડગ આય નાગે છે તારી કૃપાથી અમે પંચડા કાઢ્યા રે. મળી આયે કંઈક પર ચાંગાપ્યા. અરે તું 103 લોકની રાજા રે. ચારે ચાર યુગ તે છાયા. ચારે ચાર યુગ તે છાય કેવરાવે છે પણ બધા હજી આપણે ઘણા ખરા કરો સાંભળવા છે. અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ પણ મને આહા કે નવે ખાંડ નામને જાળી ભજા પીઠડ ભજાળી રે. નવે ખાંડ નામને જાણી રે. આહા અહરણ એક નાડી. આહા એવા રાક્ષસ ધરતી માથે બેઠા થયા ભાઈ. ખડગે ધર ખંડા ગસુરમુ ત્રંડા ભાઈ બ્રેકુંડા ચામુંડા જય ભાઈ બ્રેકુંડા ચામુંડા રણ પડલગ રગચક હૈદળ હકબક દેતા દગમક લે ખડગા સમરે થે સકમક કોપ સક્તક કોપ સક્તક રૂંધળ ભગવત દે વડગા ધદ્રગદળ ધગધગ ભરત ગમખમખ ભાસત ભખ ભખ ભરકુંડા ખડગે દર ખંડા ગસુરકુ ત્રંડા ભાઈ બ્રેકુંડા ચામુંડા રણ પડલગ રગજગ હૈદળ હકબક દેતા દગમક લે ખડગા સમરે થે સકમક કોપ સક્તક રૂંધળ ભગવત દે વડગા મચ્યો રણ મટ મટકટ હાકલ હટ હટ મત્સક રમજટ લેત મૈયા ખડગે દર ખડખડ. અને ભગત બાપુ કહેતા ઘોરનાથ ભવ ઘાટ થટ ભાઈ ગસુર સુથાર થાર રામની ચોર જાટ રાટ ધાર વાટ ગીષ્ટ હર લોહ ખડક કર લાટ ખાટ દાત સ્કોટકસ તુંડ યગન રંતાટ હાટ ભિરુભટ મુનિ અસ્કત કાગ પંચ કંપન લગ્યો હરિ બિરંચ અરુ સકિત હર ચંડેશ કોપ કર ગસુર સર ધમ નિકર કર ખડક ધર અસલ ધ્રુવ ડગ ગયે મિહિર ડગ ગયે દસિન માં ગોતલ ફની જગ ગયે ગગન મંડલ ભય ડગમગ ગોવર સમ ડગ ગયે માળ પર ગયે ધરની પર ગીર ધર પર સગ ગયે થીર નહીં ઓવન થર થર ગિરી સુસુર ગિરી હર હાલત અંબલ जार ચાલ ગયે અધર ચંડેશ કોપ કર ગસુર સર ધમ નિકર કર ખડક ધર 18 હાથ લંબાવી આ યુદ્ધ. એટલે અહીંયા કહે છે હરહુર બારોટ કે અહરણ એક નાડી અનજેતી મેખા ખર પ્રગટો મારી રે રે. એને વણોથી ખપરે પીધો લોબડી વાળી રે. નવે ખંડ નામને જાણી રે. અને સુબાનવ ઘણની સંગે તે દી પીઠળ માળી ગાયું માંગે સુબા. બેનનો કાગળ મળે નવઘણ નીકળે. કઈ તરકાલ મું પર નજર તાકીન વજન એ કફરાવ દે. સુલમી ખંભળીન બોલ જાહલ રાયું થડકી રદે. આહીર બાળા એકલી મૂંજાય છે મારી મતી. નરપતિ હોરઠ તણા નવઘણ ફેર કરજે ભૂપતિ. હા વધુ જાણ હું લખતી નથી. નરપતિ સમરણ ન હોય તો દેવાત બોદર તણી યાદી હજુ દલમાં હોય તો. આવો વીરમાં આવો. બાપુ પટાધર તણી બેટી ધીરજ ખૂટી દઈ ધૂજતી. નરપતિ સોરણ નવગણ
જ્યારે નીકળ્યો એટલે કહે છે કે સુબા નવઘણની સંગે મળી પીઠળ તે દિગાયું માંગે કઈ એટલું નહીં પણ ભઠેતી ઓલ્યા સુમરા માથે કોપ ભાલાળી રે નવે ખંડ નામને જાળી રે ગોરીએ ત તોપ માંગાવી ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય ઓલા ગોરીએ જે દી તોપ માંગાવી અન ચંડી તોય પર ચલાવી રે રે જેથી તોપું ચલાવી મા તારા મંદિર માંથી તેથી શું કર્યું ઈ એવો જે રાક્ષસ હતો કોઈ પણ હોય માની હામાં પડે એના માં મેં એક દુહો કીધેલો માં કોઈને મારે નહીં એની બાધી દુનિયા બાળ પણ એના છોરું ની કરે આળ એને છોડે નહીં કોઈ દી શક્તિ મારા બાળુના કોઈ દુભાવે તો પછી ભૂકા કાઢી નાખે એમાં વાર ન લાગે અને માં છે ને વિફરે તો પોતાના ફરજન ને ખાઈ જાય અવળો હાલે તો અને ખાડું ને જે દી ચોર ખોળે પાટણના માણસો છે ઈ આ બાટીઓની ખાડુને લઈ જાય એને એમ કે આ નેહડા વાળા આપણી પાસે સત્તા છે હું બગાડી હગવાના હતા અને નવાબ પાસે ગયા નવાબે કીધું કે તમારે માતાજી હોય ને અમારી પાસે હું આવ્યા અને પછી ફળાની પાસે બેઠા બાટીઓ હો માં અમારા ખાડું લઈ જાય હા હા અને રાતે હુતાતા સપનામાં આવી માં હો બાકુલા ડુંગર માથે લાકડી રૂપે પડીશું મારું નિશાન છે જા લાકડી લઈને જાયજો કે પણ માં અમે 5 ભાઈઓ અને સામે એ પાટણના એટલા બધા સેન એ કેવી રીતે લાકડીથી અમે શું કરી શકીએ એની પાસે તો દારૂ ગોળો હોય તમે જાઓ તો ખરા અને તમે જાઓ અને પાટણના સેનાના માણસો હામાં મારીને લડીને મરી જાય માનજે એક પીછળ લાકડી વાળી બોલી છે ભલા માણસ એમાં બીજી વાત ન આવે એટલું નહીં અન્યાય કરે એના સામે કોઈથી માં પાછી ઉતરે નહીં તમારા ખાડું નહીં એનાય લેતા આવજો પાટણના કે હા કે પણ સત્તા છે કે ભલે ગમે એ ભલે હોય એટલે કે છે ખાડું ને જે દી ચોર ખોળે અન પૂગી પાટણની પોડે રે રે મઢડાથી ગિરીસાબા પધારી રહ્યા છે જોરદાર તાળીઓથી આપણે વધાવી આપાને પધારો આપા જય માં સોનબાઈ ખાડું ને ચોર ખોળે અન પૂગી પાટણની પોડે અરે વાને એનો ફેરવી નાખ્યો હિંગડા વાળી રે નવે ખંડ નામને જાળી રે આપા આવ્યા એટલે એકાદ મુખડું ને એકાદ કડે કે હાલો એ માનવીયું માઠડા ના ટીમે ન્યા હોન